હાય, ગુડ આફ્ટરનૂન એવરીવન. મારો અવાજ આવે છે બધાને? સ્ક્રીન દેખાય છે બધાને? અનિલભાઈ, શોભન, સુરેશભાઈ, ઉષા, મોહિત, અવાજ આવે છે બધાને? ઘણા બધા સ્ટુડન્ટ હજુ જોઈન થશે, રાઈટ? 5-10 મિનિટ લાગે. ઓકે, ફાઇન ફાઇન. આપણે 1 મિનિટ વેઇટ કરશું, પછી 1 મિનિટ પછી આપણે સ્ટાર્ટ કરીએ, ઠીક છે? તો તમારે તો હજુ આઈ થિંક નેક્સ્ટ મંડે વેકેશન ખુલશે, રાઈટ? અમારે સ્કૂલ જે છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, તે લોકોને તો ઓલરેડી ખુલી જ ગયું છે વેકેશન. તમારે મંડે સ્ટાર્ટ થશે તો તમારે અત્યારે ઘણો બધો ટાઈમ છે ઘરે રહીને, રાઈટ? કે જે તમારા 11th ના ટોપિક છે તે તમને એવું લાગે છે કે મારે આ ટોપિકની પ્રેક્ટિસ હજી કરવા જરૂરી છે, તો એ ટોપિકની પ્રેક્ટિસ તમારે ચાલુ કરી દેવી, કેમ કે 12th પૂરું થાય પછી તમારે ટાઈમ નહીં રહે 11th રિવિઝન કરવાનો. અને જે લોકો મેથ્સમાં છે એ જેઈ નું ફોર્મ ભરી દેજો જલ્દીથી જ, ઓકે? અને જો કઈ કન્ફ્યુઝન હોય કે જેઈ ના ફોર્મમાં નથી આવડતું કે કઈ અટકી જઈએ છે ફોર્મ ભરતા, તો તમારા ટીચર્સને કહી શકો છો, ઓકે? ધ્યાનથી ભરો, જરૂરી છે જેઈ ના ફોર્મમાં. નામ, પછી બર્થ ડેટ, ફાધર નામ, મધર નામ, એ બધું ધ્યાનથી ભરવું જરૂરી છે, કેમ કે આગળ જઈને એ વેરીફાઈ થાય છે એટલે. આઈ થિંક વી શુડ સ્ટાર્ટ, ઓકે? તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના આપણી પાસે સ્ટુડન્ટ્સ છે આખી ગુજરાતની બધી સ્કૂલ્સના, રાઈટ? તો અત્યારે તો હું ગુજરાતીમાં જ બોલીશ, પણ જો ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ્સને કઈ ખબર નહીં પડે તો મને કહી દેજો, ઓકે? કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં બંને હું જ લઉં છું. તો these are the topics that we are having, right? લાસ્ટ ટાઈમ આપણે કેપેસિટર સુધી ડિસ્કશન કર્યું હતું, અને આઈ થિંક વી ઓલ્સો હેવ સોલ્વડ મેની ક્વેશ્ચન્સ લાઈક ધીસ, ઓકે? આપણે પ્રશ્નો પણ સોલ્વ કર્યા હતા, તમે પણ જાતે સોલ્વ કર્યા હતા. તો આ જે જ પ્રશ્નો છે જે VYQs માંથી મેં લીધા હતા, એમાંથી પીપીટી બનાવી હતી, રાઈટ? આજે પણ આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે જ જે આપણે સોલ્વ કરવાના છીએ, ઓકે? પણ એની પહેલા આપણે જે થિયરી અને ફોર્મ્યુલા જોતા હતા એ પૂરા નતા થયા, તો એ આપણે પૂરા કરી લઈશું. કોઈ આપણને સૂત્ર પૂછે તો નીનમાં હોઈએ તો પણ આપણને યાદ હોવું જોઈએ. સૂત્ર જો તમને યાદ જ નહીં હોય તો તમે એમસીક્યુ સોલ્વ નહીં કરી શકો. એટલે સૂત્ર તમારે યાદ રાખવા જ પડશે, અને સૂત્રમાં કયા કયા ટર્મ્સ શું શું દર્શાવે છે બધું તમારે યાદ રાખવાનું છે. તો આપણે જોઈએ છે કે કણની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, કણના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, અલગ અલગ કણના કારણે કેટલી સ્થિતિ ઉર્જા રચાય છે એના માટેનું સૂત્ર છે n/2n-1. આ બધું આપણે જોઈ લીધેલું છે, અને આઈ હોપ કે તમને નોટ્સ મળી ગઈ હશે. અમે ટીચર્સના ગ્રુપમાં નોટ્સ પણ મોકલી દીધી હતી. ના મળી હોય તો ટીચર્સને એકવાર કહેજો કે અવંતીની નોટ્સની લિંક મોકલો, ઠીક છે? અમે મોકલી દીધી છે. આ બધા ઇક્વેશન્સ, બધા જ યુનિટ, બધી જ થિયરી તમારે લાઈન બાય લાઈન યાદ રાખવાની છે. જો મેં અહીંયા પણ લખેલું છે અને આગળ પણ તમને કીધેલું હતું. વિદ્યુત સ્થિતિમાન આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરતા હતા, પણ આપણે કમ્પ્લીટ નહોતું થયું, રાઈટ? કેમ કે સાથે સાથે આપણે પ્રશ્નો બી સમજવાના હતા. આ તમને એનસીઆરટીમાં નથી, પણ જેઈ અને નીટના એમસીક્યુઝમાં પૂછાય છે કે વિદ્યુત ભારિત અવાહક ગોળો હોય, વાહક ગોળો હોય તો અંદર બહાર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય છે. ડાયપોલની કારણે વિદ્યુત સ્થિતિમાન, સુવાહકનું વિદ્યુતશાસ્ત્ર, ડાઇલેક્ટ્રિક કોને કહેવાય, અણુના ઉદાહરણ, કેપેસિટર કોને કહેવાય, કેપેસિટર અને બેટરી વચ્ચેનો તફાવત શું છે, કેમ આપણે કેપેસિટર વાપરીએ છીએ, એનો ઉપયોગ શું છે, એ આપણે લાસ્ટ ક્લાસમાં ભણ્યા હતા. કે જ્યારે આપણે એકી સાથે બહુ બધી એનર્જી જરૂર પડે, જેમ કે મેં તમને પંખાનું ઉદાહરણ આપ્યું હતું કે પંખાને ચાલુ કરવા માટે બહુ વધારે એનર્જી જોઈએ કમ્પેર ટુ એક ધારો
ચાલુ રાખવા માટે. ચાલુ કરવા માટે વધારે જોઈએ. પછી એકવાર ચાલુ થઈ ગયો ને પછી એટલી બધી એનર્જીની જરૂર નથી હોતી. રાઈટ? તો એ આપણે ભણ્યા હતા. કેપેસિટરનું સૂત્ર છે, પછી એનું પારિમાણિક સૂત્ર છે, શેના પર આધાર રાખે એ આપણે જોયા હતા. આના ઉદાહરણ બી આપણે જોવાના છીએ. સંયોજનના ઉદાહરણો છે. ઓકે. કોઈને કઈ ડાઉટ હોય તો તમે ચેટ બોક્સમાં લખી દેજો. અને જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે રેગ્યુલર આપણે ક્લાસ બધા સબ્જેક્ટના અટેન્ડ કરીશું તો આપણને ફાયદો જ થવાનો છે. કઈ નુકસાન તો કઈ થવાનું નથી. તો આપણે રેગ્યુલર બધા સેશન અટેન્ડ કરીશું. આપણે અલગ અલગ કેપેસિટરના પ્રકાર જોયા હતા. સમાંતર પ્લેટ કેપેસિટર છે તો એના કારણે કેપેસિટન્સ કેટલું થાય. ગોળાકારીય કેપેસિટર છે પણ કેવા છે, સમકેન્દ્રીય છે કે બે ગોળા છે. જો અલગ કરેલો ગોળો હોય ને તો એના કારણે 4πε0r થાય. આના ક્વેશ્ચન પણ આપણે આગળ જોવાના છીએ. પછી અર્થિંગ કરેલો છે, એકબીજા સાથે કરેલું છે, ગ્રાઉન્ડ સાથે કરેલું છે, એના કારણે કેટલું થાય. હું ફરીવાર ડિસ્કસ નથી કરતો કેમ કે આપણે ઓલરેડી લાસ્ટ ક્લાસમાં કરી લીધેલું છે. રાઈટ? આ તમને ખાલી રીકેપ આપું છું કે આવું કંઈક આવ્યું હતું, આપણને ખબર હોવી જોઈએ. જ્યારે આપણે ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું ત્યારે આપણે આ યુઝફુલ થશે. એટલે તો તમને આ બધા સૂત્રો યાદ હોવા જોઈએ. આપણને એમ થાય કે સર બહુ બધા સૂત્રો છે, કેમ એટલા બધા સૂત્રો યાદ રાખવા? તો એવું નથી કે યાદ ના રહે, યાદ રહી જાય છે. ઓકે, બધા રાખે જ છે. એમાં બધા જ આખા ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ બધા આ જ ભણે છે સેમ. રાઈટ? એટલે એટલું બધું અઘરું નથી. આપણે આગળ જોઈએ હવે કે વિદ્યુત ભારિત સૂક્ષ્મ બિંદુનું એકત્રીકરણ. હવે ઘણીવાર બૂંદવાળા કે ડ્રોપ્સ વાળા વેરાયટી વાળા ક્વેશ્ચન્સ પૂછાય છે. કેવું પૂછાય છે કે અલગ અલગ સપોઝ 27 જેટલા નાના નાના ડ્રોપ્સ છે, એટલે કે બૂંદ છે અલગ અલગ. એ 27 બૂંદ છે એ ભેગા થઈને એક મોટું ટીપું બને છે, મોટું બૂંદ બને છે. તો આ મોટું બૂંદ બને છે ત્યારે તેમાં સ્થિતિમાનમાં તફાવત શું થાય સર? ત્યારે તેમાં ઉર્જામાં તફાવત શું થાય જ્યારે આ 27 મળીને એક મોટું બનાવે ત્યારે? આ ટાઈપના વેરાયટી વાળા ક્વેશ્ચન્સ પણ તમને આવે છે જે એનસીઈઆરટી માં નથી. બોર્ડમાં કદાચ એક બે વાર આવી જાય કે ત્રિજ્યામાં શું ફેરફાર થાય. તો એના માટે આપણા સૂત્રો અહીંયા અલગ અલગ આપેલા છે, તે આપણે જોઈએ. તો અહીંયા આપેલું છે કે ધારો કે આપણી પાસે ક્યુ વિદ્યુતભાર અને આર ત્રિજ્યા ધરાવતા n જેટલા બૂંદ છે. આ n બૂંદ છે. n એટલે ગમે તે નંબર હોઈ શકે આપડા, 10, 15, 25 એમ. બધાનું સ્થિતિમાન અહીંયા V છે પણ અલગ અલગ પણ આપેલું હોય, 10 વોલ્ટ, 20 વોલ્ટ. ઠીક છે. ઉર્જા U છે. ધારો કે આ બૂંદો ભેગા થઈને એક મોટું બૂંદ બનાવે છે લાઈક ધીસ. ઓકે, તો મોટું બૂંદ બનાવે તો ધારો કે આ બધાનો પેલા જે બે કુલમ વિદ્યુતભાર હશે, 27 છે. રાઈટ? તો 27 ગુણ્યા 2 એટલે કે આ મોટું બની જાય તો આ કેટલું થાય? 54 કુલમ થઈ જશે. કેમ કે એકનો વિદ્યુતભાર આપણે 2 કુલમ લીધો. બધા ભેગા થઈને, કેમ કે આપણને ખબર છે વિદ્યુતભારનો ગુણધર્મ છે એડિટિવિટી ઓફ ચાર્જ, ચાર્જનો બેઝિક સરવાળો. અહીંયા બધાનો સરવાળો થશે એટલે કે નાનું બૂંદ એન્ડ મોટું બૂંદ. નાનું બૂંદમાં જો વિદ્યુતભાર Q હોય તો મોટા બૂંદમાં કેટલો થઈ જશે? NQ. n શું છે? નંબર ઓફ ડ્રોપ્સ, બૂંદ. રાઈટ? તો પેલું બધાને ક્લિયર છે? ચેટ બોક્સમાં યસ કે પછી થમ્સ અપ આપી દો. જો પેલું તમને ખબર પડી જશે ને તો પછી બધા જ ખબર પડી જશે. પેલું ખબર પડી ગઈ બધાને? ઠીક છે. આપણે બીજું જોઈએ. બીજું, ત્રિજ્યા જો આની નાના બૂંદની R હોય તો મોટા બૂંદની અહીંયા કેપિટલ R લીધી છે. સર આ કઈ રીતે આવ્યું? આ કઈ રીતે આવે છે કે એકચ્યુઅલી આ બધાના તારવણી હોય છે જે આપણે અત્યારે જરૂર નથી. તારવણીનું એક તમને સિમ્પલ કહી દઉં કે જો આ બધા જે ટીપા છે એ ટીપા એક મોટું ટીપું બનાવે તો એનું કદ છે, એ કદ કઈ બદલાશે નહીં ને? કદ નથી બદલાવાનું. કદ શું રહે? અચળ રહેશે. એટલે કે 27 ટીપા જે છે, એક ટીપાનું કદ કેટલું છે? 4/3 πr3. એ જ રીતે એક મોટું ટીપું બનાવે એનું કદ પણ શું રહેશે? સમાન રહેશે. તો આવું થઈ ગયું આપણું. રાઈટ?
તો હવે 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થઈ ગયું. તો હવે r બરાબર આપણો અહીંયા શું આવી જશે? અહીંયા આને આપણે આ રીતે લખી શકીએ 27 છે, રાઈટ? 3 તેરી 9, 9 તેરી 27. તો 3 ગુણ્યા 3, આ 27 શું લીધું મેં? n નું મૂલ્ય લીધું કે આપણી પાસે એટલા ટીપા છે. 3 નો ઘન r, અને અહીંયા r ક્યુબ છે, અને અહીંયા r ક્યુબ છે. ખબર પડી ગઈ? તો આ જે છે બધી બાજુ આપણે ક્યુબ લઈ લઈએ. આ કેટલું થયું? 3r ઇઝ ઇક્વલ ટુ r. તો જે મોટો બુંદ છે એની ત્રિજ્યા જે છે 3r થઈ જશે. તો આપણે કદ અચળ હોય છે એના પરથી આ સૂત્ર આપણે મેળવીએ છીએ, જે આપણે ડાયરેક્ટ બી અહીંયા યુઝ કરી શકીએ છીએ. કઈ રીતે સર? મેં તમને કીધું n શું છે? n આપણા નંબર ઓફ ડ્રોપ્સ છે. એ 27 છે. 27 અહીંયા મૂકો એટલે 27 નું 1/3 એટલે કેટલું થઈ ગયું? 3r. તો અહીંયા ડાયરેક્ટ આવી ગયું 3r. એ આખું કઈ કદ અચળ છે એના પરથી તારવણી કરવાની જરૂર ના પડી આપણે આ ડાયરેક્ટ યાદ રાખશું કે જે મોટી ત્રિજ્યા હશે, મોટા બુંદની ત્રિજ્યા, એ 1/3 ઓફ નંબર ઓફ ડ્રોપ્સ, n નો 1/3 થશે ને ઇન્ટુ r. સેમ થિંગ આપણે કેપેસિટન્સ હારે બી થશે કે ગોળાકાર કેપેસિટન્સ હશે એ 1/3 ઓફ નંબર ઓફ ડ્રોપ ઇન્ટુ c. સ્થિતિમાન હારે શું છે? 2/3 ઓફ v. ઓકે, અહીંયા 1/3 તો અહીંયા 2/3 છે. વિદ્યુતભાર ઘનતા તો સિગ્મા એટલે શું થાય? q ના છેદમાં a. તો એ બી શું છે? n 1/3 ઇન્ટુ સિગ્મા. ઉર્જાની વાત કરી, આ બધું કઈ રીતે આવે? તારવણીથી આવે છે, જે આપણે અત્યારે જરૂર નથી. તો અહીંયા શું થઈ ગયું આપણું? u ઇઝ ઇક્વલ ટુ n⁵/3u. હવે આપણને અહીંયા કીધું છે કે જે નાના બુંદો છે એવા 27 બુંદો છે, એનું સ્થિતિમાન છે એ સપોઝ 10 વોલ્ટ છે. આપણે ઉદાહરણ લઈએ કે નાના ડ્રોપ છે એનું સ્થિતિમાન 10 વોલ્ટ છે, એ 27 ડ્રોપ છે. એનાથી એક મોટું બુંદ બન્યું, એનું સ્થિતિમાન સર કેટલું બનશે? તો કોઈ કહેશે મને? તમે ચેટ બોક્સમાં લખી શકો છો. કોઈ કહેશો? તો જોઈએ આપણે કે જો આપણી પાસે સૂત્ર શું છે? v નાના બુંદનો છે તો મોટા બુંદનો શું થાય? v ડેશ. તો v ડેશ બરાબર n કેટલા છે? 27. 2/3 ઇન્ટુ v. v છે 10. તો આને આપણે શું લખી શકીએ? 3/3 ઘાત. હે ને? અહીંયા લખું છું, દેખાય છે ને એરો મારો? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 9 તેરી 27. એને આપણે આમ લખી શકીએ, અને 2/3 તો છે જ તે આપણા સૂત્ર પરથી, ઇન્ટુ 10. તો આ 3 3 કેન્સલ થઈ ગયા. 3 નો વર્ગ કેટલો થયો? 9. 9 ગુણ્યા 10 એટલે 90. તો આ 90 વોલ્ટ નું આનું સ્થિતિમાન થશે. આ રીતે આપણે આનું જે મોટું બુંદ છે એનું સ્થિતિમાન પણ ગણતરી કરી શકીએ છીએ. વિદ્યુતભાર ઘનતા, પછી ઉર્જા છે, ઉર્જાનું n⁵ ઇન્ટુ u થઈ ગયું. તો અહીંયા જે આપણે સ્થિતિમાનનું મૂલ્ય મૂક્યું એ જ રીતે આપણે ઉર્જાનું મૂલ્ય મૂકી શકીએ, જો એ રીતે આપેલું હોય તો. એનો મતલબ એમ થયો કે r c પછી સિગ્મા એ કેટલું છે? n નું 1/3 થઈ જાય ઇન્ટુ ઇનિશિયલ જે બી હોય આપણું, અને u જે છે એ n નું 5/3 ઓફ u થઈ જાય જ્યારે નાના બુંદો મળીને મોટું બુંદ બનાવે છે. અને જ્યારે v છે, v નું શું થઈ જશે? n નું 2/3 ઇન્ટુ સ્મોલ v જે નાના બુંદનું છે. એકવાર જોઈ લો પછી આપણે આગળ કરીએ. તમે નોટ્સ લઈને બેસજો, કેમ કે પછી આપણે ક્વેશ્ચન્સ બી કરવાના છે. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિ ઉર્જા, એના તંત્ર ની વિદ્યુત સ્થિતિ ઉર્જા એ બધું આપણે જોયું હતું. કાર્ય આજે આપણે એના આગળના પ્રશ્ન કરીશું. ક્લિયર છે બધાને? આગળ કરીએ હવે. જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે છે, ડાઇલેક્ટ્રિક માધ્યમ જ્યારે એડ કરવામાં આવે છે,
આ આપણી સમાંતર પ્લેટ કેપેસિટર છે બાળકો. બે પ્લેટ છે, એક આપણી પોઝિટિવ છે, એક આપણી અહીંયા નેગેટિવ છે. ઠીક છે. તો અહીંયા વચ્ચે આપણે શું કરીએ છીએ, કઈક માધ્યમ અહીંયા ઉમેરીએ છીએ, ધાતુની પટ્ટી કે પછી કઈ પાણી કે કેરોસીન એવું કઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે એ ઉમેરીએ છીએ. તો ત્યારે આનું જે કેપેસિટન્સ છે, વિદ્યુતભાર છે, કેપેસિટર ની વાત કરીએ છીએ આપણે, રાઈટ, એનું વિદ્યુત ક્ષેત્ર છે, એની ઉર્જા છે, એનું સ્થિતિમાન છે, એમાં શું ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે. જેમાં આપણે આગળ જોયું હતું ને પેલા ચેપ્ટરમાં કે બે વિદ્યુતભાર છે, બે વિદ્યુતભારની વચ્ચે કઈક અહીંયા માધ્યમ એડ કરીએ છીએ તો જે બળ હશે એ કેટલું થઈ જશે, F/k ટાઈમ્સ થઈ જશે. કે આપણો ડાઇલેક્ટ્રિક અચળાંક છે, જે તમને આપેલો હશે, માધ્યમનો અચળાંક છે, કોન્સ્ટન્ટ વેલ્યુ. ઠીક છે. તો જોઈએ તો કેપેસિટન્સ ની અંદર, આ કેપેસિટર ની અંદર જ્યારે માધ્યમ એડ કરવામાં આવે ત્યારે તેનું કેપેસિટન્સ એટલે કે સી જે છે એ કે ગણું થઈ જાય છે. ક્યારે? તો એ બે કન્ડિશન આપણે યાદ રાખવાની છે. એક તો બેટરીને દૂર કરી દીધી એટલે કે ડિસ્કનેક્ટ કરી દીધી, અને પેલી કન્ડિશન છે કે બેટરી ઇઝ સ્ટીલ કનેક્ટેડ. અહીંયાથી આપણે બેટરી અહીંયા કનેક્ટ કરી રાખીએ છીએ. આ બે કન્ડિશનમાં શું શું ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે જ્યારે માધ્યમ બંનેની વચ્ચે એડ કરીએ છીએ આપણે. ખબર પડે છે? તો આપણને ખબર છે જ્યારે માધ્યમ એડ કરીએ ત્યારે જે નવું કેપેસિટન્સ છે એ કેટલું થઈ જાય છે, કે ટાઈમ્સ થઈ જાય છે, એટલે કે કેસી થઈ જાય છે. વિદ્યુતભાર છે તો બેટરી દૂર કરી દીધી, તો બેટરી દૂર કરી દીધી તો હવે તો વિદ્યુતભાર આની પાસે કઈ આવવાનો નથી, જેટલો છે એટલો જ રહેવાનો છે. તો વિદ્યુતભાર છે એ સેમ જ રહેશે. અને જો બેટરી જોડેલી હશે તો અહીંયા બી વિદ્યુતભાર કઈક તો હશે ને, રાઈટ. બેટરી બી અહીંયા ઉર્જા આપે છે વિદ્યુતભારને. તો જે વિદ્યુતભાર છે એ કેટલો થઈ જશે, કે ટાઈમ્સ થઈ જશે. પેલા ક્યુ હતો, હવે શું થઈ જશે, કે ક્યુ થઈ જશે. સ્થિતિમાન છે, જેમ બળ અહીંયા F/k ટાઈમ્સ થઈ ગયું જ્યારે મીડિયમ એડ કર્યું ત્યારે, સેમ અહીંયા પણ છે કે V/k ટાઈમ થઈ જશે. મોસ્ટલી જે પૂછાય છે ને બેટરી દૂર કરી દે છે, મોસ્ટલી આ જ પૂછાય છે. આ બહુ ઓછા કેસમાં પૂછાય છે. જ્યારે બેટરી દૂર કરી દીધી ત્યારે V/k થઈ ગયું, ઉર્જા U/k થઈ ગઈ, તીવ્રતા E/k થઈ ગઈ. પણ બેટરી કનેક્ટ કરી રાખી છે ત્યારે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જે અહીંયા જોઈએ છે બંને પ્લેટો વચ્ચે એ સમાન જ રહેશે. ઉર્જા છે એ ku ટાઈમ થઈ જાય, કેમ કે અહીંયા બી પાછી ઉર્જા આપે છે ને બેટરી. બેટરી ઇલેક્ટ્રોન આપતી નથી, એ આપણે યાદ રાખવું જરૂરી છે. બેટરી શું આપે છે, ઉર્જા આપે છે, જેનાથી ઇલેક્ટ્રોન આગળ વધે છે. અને વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા શું હશે, સમાન જ રહેશે જ્યારે બેટરી જોડાયેલી રહેશે. ઘણી બુકમાં છે ને આ બેટરી જોડાયેલી રહે ને ત્યારની કન્ડિશન નથી આપતા, ખાલી બધી મોસ્ટલી બુકમાં આ કન્ડિશન જ આપેલી હોય છે કે બેટરી દૂર કરી દે છે અને પછી ડાઇલેક્ટ્રિક માધ્યમ એડ કરે છે. તો જે નવું જે કેપેસિટન્સ, વિદ્યુતભાર, સ્થિતિમાન, ઉર્જા, તીવ્રતા, એમાં શું ફેરફાર થાય છે. બટ આપણે આ બંને યાદ રાખવાનું છે કેમ કે બંનેમાંથી MCQs આવી શકે છે. પ્રશ્નમાં તમને ખાલી એમ કહી દે કે બેટરી ઇઝ કનેક્ટેડ ટુ કેપેસિટર પ્લેટ while adding dielectric medium, right? કે ડાઇલેક્ટ્રિક મીડિયમ એડ કરતી વખતે બેટરી કનેક્ટેડ છે તો આપણે આ કોલમને ફોલો કરવાની છે. અને જો બેટરી દૂર કરી દે તો આ કોલમને. સિમ્પલ છે. કેપેસિટન્સ નું શ્રેણી જોડાણ તમે આગળ આઈ થિંક જે વિદ્યુત પ્રવાહ ચેપ્ટર ભણ્યા છો એમાં બી જોઈ ગયા હશો, અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, રાઈટ, શ્રેણી અને સમાંતર જોડાણ. જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ બી આપણી સાથે છે તો એના માટે સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન. સિરીઝ એટલે શ્રેણી, પેરેલલ એટલે સમાંતર. ઓકે, તો સિરીઝ એટલે શું, આ રીતે સિરીઝમાં એટલે કે બે એન્ડ થી આ રીતે જોડાયેલા છે, આ સિરીઝ શ્રેણી થઈ ગઈ. પેરેલલ એટલે આ રીતે જોડાયેલા છે, એકબીજાને સમાંતર આ રીતે જોડાયેલા છે. તો આપણે યાદ રાખવાનું છે કેમ કે આ જે છે શ્રેણી અને સમાંતર જોડાણ એ ઘણી વખતે આવે છે. ઇન્ડક્ટરમાં પણ આવે છે, પછી અવરોધમાં પણ આવે છે અને કેપેસિટરમાં પણ આવે છે. બીજું મને યાદ આવે છે, હા,
બલ્બ જ્યારે શ્રેણી અને સમાંતર જોડાણ કરવામાં આવે છે ત્યારે કયો બલ્બ છે જે વધારે બ્રાઇટનેસ આપશે? એ કેસમાં પણ આ સૂત્ર આપણને કામમાં આવશે. એ તમારે એનસીઆરટી માં નથી કે બલ્બ સિરીઝ ને સમાંતર જોડો કે પછી ઇન્ડક્ટર ને શ્રેણી કે સમાંતરમાં જોડો. જેઈ નીટમાં પ્રશ્નો આવે છે. તો જે તમે અવરોધોનું શ્રેણી જોડાણનું સૂત્ર જોયું હતું ને, એમાં શું હતું કે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. પણ અહીંયા જે છે એ ઉલટું છે. અહીંયા 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 શ્રેણી માટે. હું આ શું કામ કમ્પેરિઝન કરું છું કે ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે અવરોધમાં શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો હતો કે પછી કેપેસિટરમાં શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો હતો. તો તમારે યાદ રાખવાનું છે, રાઈટ? તમારે યાદ રાખવાનું છે કે અવરોધ શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો થાય અને કેપેસિટરનો સમાંતરમાં ડાયરેક્ટ સરવાળો થાય, C1 + C2 + Cn. કોઈને કઈ ડાઉટ છે? તમે અનમ્યુટ કરી શકો છો કે પછી ચેટ બોક્સમાં લખી શકો છો. અને બધા છે ટાઈમ પર જોડાઈ જશો, કેમ કે આપણે 3 થી 4 નો કે 3 થી 4:30 નો આપણે જે બી ટાઈમ હોય એ ટાઈમ ને આપણે ફોલો કરીશું, ઠીક છે? કેમ કે પછી 11th ના બી ક્લાસ હોય છે, એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ જોડાઈશું. ક્લિયર છે બધાને? એકવાર જોઈ લો જલ્દીથી, પછી આગળ કરીએ. તો જે લોકો લેટ જોઈન થયા, તો જલ્દીથી હું કહી દઉં છું કે આપણે લાસ્ટ ટાઈમ જે કર્યા હતા સૂત્રો, એ બધા સૂત્રો મેં એકવાર ફરીવાર ઉપરથી કહી દીધું. અને પછી અમે વિદ્યુતભારિત સૂક્ષ્મ બુંદનું એકત્રીકરણ વાળો ટોપિક જોયો કે કઈ રીતે નાના નાના બુંદો છે જે તમને આપેલા હોય, 27 છે, 84 છે, 9 છે, એવા નાના નાના બુંદો મળીને એક મોટું બુંદ બનાવે છે. ત્યારે તે મોટા બુંદની અંદર વિદ્યુતભારમાં, એની ત્રિજ્યામાં, એની કેપેસિટન્સમાં, એના સ્થિતિમાનમાં, એના ઉર્જામાં, એના વિદ્યુતભાર ઘનતામાં શું ફેરફાર થશે એ અમે ડિસ્કસ કરેલું છે. તો તમે એકવાર આ સૂત્ર ફરીવાર જોઈ લેજો અને એના પછી અમે આ ડિસ્કસ કરતા હતા. ઓકે, જે લેટ જોઈન થયા તેના માટે. આગળ કરીએ. ઓકે ઓકે, તો આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ સ્લાઇડ ઓનલી. ઠીક છે? આના પછી આપણે ક્વેશ્ચન જે મેં તમને શરૂઆતમાં કીધું એ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. તો જોઈએ. વિદ્યુતભારની વહેંચણી અને કેપેસિટરે ગુમાવેલી ઉષ્મા. આપણે શરૂઆતમાં જ જોયું હતું, રાઈટ? કે આ બેટરી છે, બેટરી સાથે આપણે કેપેસિટર કનેક્ટ કરીએ છીએ. તો તમને બધાને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન બરાબર શું થાય? V બરાબર W ના છેદમાં Q, રાઈટ? તો W બરાબર શું થાય? QV. કે બેટરી છે એટલું કાર્ય કરે છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. બેટરી છે એટલી ઉર્જા આપે છે. કોને? જે બી અહીંયા કનેક્ટેડ હોય ને. કેપેસિટરને જે ઉર્જા મળે છે એ કેટલી મળે છે? W ઇઝ ઇક્વલ ટુ QV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. એટલે કે આટલી ઉર્જા જે છે આ બેટરી જે છે એ અહીંયા આપે છે. પણ આપણે આગળ જોઈ ગયા કે કેપેસિટરમાં જે ઉર્જાનો સંગ્રહ થાય છે એનું સૂત્ર શું છે સર? QE ના છેદમાં 2 કા પછી હાફ CV², કે પછી આને Q ઇઝ ઇક્વલ ટુ CV મુજબ ફેરફાર કરી શકીએ આપણી જરૂરિયાત મુજબ. આપણને જે ક્વેશ્ચનમાં આપેલું છે એ ક્વેશ્ચનમાં જરૂરિયાત મુજબ આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એવો સર પ્રશ્ન થાય કે અહીંયા બેટરીએ QV ઉર્જા આપી છે, બટ કેપેસિટરે કેટલી ઉર્જા લીધી છે? QV/2. તો જે આ 50% ઉર્જા કેપેસિટરમાં ગઈ, 50% ઉર્જાનું શું થયું? રાઈટ? તો મેં તમને પહેલા પણ કીધેલું હતું કે આ જે 50% ઉર્જા છે એ વાયરમાં અહીંયાથી આ રીતે ઇલેક્ટ્રોન આવે છે ત્યારે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, હીટ બી ડેસિપેટેડ થાય છે. જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એમાં શું છે? 50% એનર્જીનો લોસ થઈ જાય છે.
એટલે કેપેસિટર ને ખાલી કેટલું મળે છે? QV ના છેદમાં 2. બાકી બેટરી જે છે એ QV આપે છે. તો અહીંયા જે છે આપણને ગોળાકાર કેપેસિટર આપેલું છે અને એમાં કઈ રીતે જોડાણ પહેલા અને જોડાણ પછી, જેમ કે બે કેપેસિટર છે ગોળાકાર હોવું જરૂર નથી, સમાંતર પ્લેટ કેપેસિટર પણ હોય છે, આપણે અલગ અલગ પ્રકાર જોયા. આ રીતે જોડાયેલા છે તો એની જે ઉર્જા હશે, એનું જે કેપેસિટન્સ હશે, એનું જે સ્થિતિમાન હશે, એમાં શું ફેરફાર થશે એ આપણે અહીંયા જોવાના છીએ. તો એક જે કેપેસિટર છે ગોળાકાર કેપેસિટર, એનું જે વિદ્યુતભાર Q1 છે, બીજાનો Q2 છે અને સ્થિતિમાન V1 અને V2 છે. આ જોડાણ પહેલાની વાત છે. હવે આપણે વાહક તાર વડે બંનેને જોડી દીધા છે. તો વાહક તાર વડે જોડી દીધા તો આપણને ખબર છે કે હંમેશા ફિઝિક્સમાં કોઈ પણ શું કહેવાય અપવાદ નથી, એક્સેપ્શનલ કેસ નથી. તમે કેમેસ્ટ્રીમાં બહુ બધા અપવાદ કે એક્સેપ્શનલ કેસીસ ભણતા હશો, પણ ફિઝિક્સમાં એવું નથી. ફિઝિક્સમાં જે લોસ છે, ધીસ લોઝ આર યુનિવર્સલ, એ બધે જ લાગુ પડે છે, પૃથ્વીમાં, પૃથ્વીની બહાર. એટલે કે ફિઝિક્સમાં અત્યાર સુધીમાં 7 વર્ષથી હું ફિઝિક્સ કરું છું, રાઈટ? તો એમાં અપવાદ મને જોવા નથી મળ્યો કે ફિઝિક્સના બધા જ લો લાગે છે. જેમ કે આપણે આગળ જોયું કે વિદ્યુત ભાર છે એ હંમેશા હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ જાય છે. તો અહીંયા પણ એવું જ થશે કે જે હાયર હશે તેમાંથી લોઅર તરફ જશે અને પછી વિદ્યુત ભારની વહેંચણી એ રીતે થશે. આપણે આગળ પણ સૂત્ર જોઈ ગયા. જ્યારે બે સુવાહકોને તારથી જોડવામાં આવે ત્યારે જ્યાં સુધી સ્થિતિમાન સમાન ન બને ત્યાં સુધી એક ગોળામાંથી બીજા ગોળામાં વિદ્યુત ભારનું વહન પામે છે. બિલકુલ સાચી વાત છે. નવું સામાન્ય સ્થિતિમાન, જો સમાન વિદ્યુતભારો પ્લેટોને જોડવામાં આવે તો, મેં તમને અહીંયા બી આ વાત કરી હતી, રાઈટ? તો અહીંયા આ રીતે બી લાગુ પડે છે. તો જે નવું સ્થિતિમાન છે એનું સૂત્ર ખાસ યાદ રાખજો. આને કોમન પોટેન્શિયલ પણ કહે છે. કોમન પોટેન્શિયલ. આપણી સાથે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ પણ જોડાયેલા છે, ઓકે? એના માટે વર્ડ છે કોમન પોટેન્શિયલ. પછી સામાન્ય સ્થિતિમાન. તો સામાન્ય સ્થિતિમાનનું જે આપણું સૂત્ર છે બાળકો, એ શું છે? V ડેશ ઇઝ ઇક્વલ ટુ C1V1 પ્લસ C2V2 છેદમાં C1 પ્લસ C2. તો અહીંયા જે આપેલું છે આપણું જે સામાન્ય સ્થિતિમાન છે એ એટલું થઈ જશે. અને આપણે શું લખી શકીએ? C1V1 એટલે કે Q1 ડેશ અને આ જે છે Q2 ડેશ. આ રીતે પણ લખી શકીએ છીએ. જોડાણ પછીનો વિદ્યુતભાર, તો જ્યારે Q1 ડેશ થઈ ગયો તો કેટલો થશે? C1 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. આ ટાઈપનો હમણાં હું પીપીટી બનાવતો હતો, પીપીટીમાં પણ મેં આ ટાઈપનો એક પ્રશ્ન જોયો. ક્યાં ગયો? જે આપણે જોવાના છીએ. ક્વેશ્ચનમાં આઈ થિંક ક્યાં ગયો? આ છે પોટેન્શિયલ ડિફરન્સ 5 માઇક્રોફેરાડ કેપેસિટર. હા, આ જ છે. તો આપણે હમણાં આ જ જોઈશું. ઓકે, આ એકવાર સૂત્ર જોઈ લઈએ પછી એ જ જોઈએ કે જોડાણ કરી દીધું કેપેસિટરનું. અહીંયા આપણે જોઈએ સર્કિટમાં આ રીતે જોડાણ કરી દીધું અને આપણે 5 જે છે 5 માઇક્રોફેરાડ કેપેસિટન્સ, એમાં શું ફાઇન્ડ કરવું છે? વીજભાર ફાઇન્ડ કરવો છે. તો એ આપણે આ સૂત્રની મદદથી કરી શકીએ. Q1 dash is equal to C1 by C1 plus C2 into Q. જે Q જે છે એ શું છે? આપણો ટોટલ વીજભાર છે. ટોટલ કેટલો પરિપથમાં કે આખામાં ટોટલ કેટલો છે એ છે. Q2 dash માં C2 આવી જશે. તમારે યાદ રાખવાનું કે જેમાં શોધવો હોય એ ઉપર આવે. જો C2 માં શોધવો હોય તો Q2 એ C2 માં છે તો C2 ઉપર આવે છેદમાં ટોટલ કેપેસિટર. ગુમાવેલી ઉષ્મા ડેલ્ટા U બરાબર UI માઇનસ UF. તો હાફ CV સ્ક્વેર માં તમારે જે V છે એનું મૂલ્ય આવડું આ મૂકવાનું છે અને પછી એને તારવણી કરીને સિમ્પ્લિફાઈ કરવાનું છે. ત્યારે આપણે આ સૂત્ર આવશે 1/2 C1 C2 છેદમાં C1 plus C2 into V1 minus V2 whole square. આ ગુમાવેલી ઉષ્મા. મેં તમને કીધું ને અહીંયા પહેલા જ કીધું કે 50% શું થઈ જાય છે? 50% એ લોસ કરી દે છે, બેટરી આપે છે. એ જ રીતે જ્યારે આ બંનેને કનેક્ટ કરીએ છીએ ત્યારે આટલી જે ઉષ્મા છે
એ લોસ કરી દે છે. Then charging and discharging of capacitor while battery is connecting here. એના માટે જે સૂત્ર છે Q બરાબર Q નોટ 1 માઇનસ e રેસ ટુ માઇનસ ટી બાય આરસી. આનો અર્થ શું છે કે જ્યારે આ બેટરી જે છે એ કેપેસિટર ના બે પ્લેટ સાથે આ રીતે કનેક્ટ છે તો ધીમે 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 શું થશે કે આ જે કેપેસિટર છે એનું કામ શું છે સંગ્રહ કરવાનો, વીજભારનો સંગ્રહ કરવાનો. તો જે ચાર્જિંગ થશે કેમ કે બેટરી જે આ રીતે કનેક્ટેડ છે એટલે અહીંયા ધીમે ધીમે આ રીતે વીજભાર જશે તો આ શું ચાર્જિંગ થશે, રાઈટ. આપણે મોબાઈલને કેમ ચાર્જ કરીએ છીએ તો ધીમે 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 ચાર્જ થાય, પછી ચાર્જિંગ થઈ જાય એટલે આપણે મોબાઈલ કાઢીને પછી આપણે જોવા લાગીએ, રાઈટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ. તો ત્યારે શું થાય છે વીજભારનું ડિસ્ચાર્જિંગ થાય છે, વીજભારમાં ઘટાડો થાય છે કે આપણે જ્યારે વાપરીએ ત્યારે ડિસ્ચાર્જિંગ થાય, પછી આપણે એને ચાર્જ કરીએ છીએ. એ જ રીતે જે ચાર્જિંગ રેટ છે કેટલો છે Q બરાબર Q નોટ 1 માઇનસ e રેસ ટુ ટી માઇનસ આરસી. અહીંયા આરસી છે એનો એક બીજું બી સૂત્ર છે જે તમે આગળ કદાચ ભણી ગયા હશો પ્રત્યાવર્તી પ્રવાહમાં. આરસી ઇઝ ઇક્વલ ટુ ટાઉ કહેવાય આને, કે ટોર્ક. ટોર્ક આપણે એનો જેવો જ સિમ્બોલ છે પણ આને ટાઉ કહેવાય. આને શું કહેવાય છે ટાઈમ કોન્સ્ટન્ટ કે સમય અચળાંક. આરસી બરાબર ટાઉ. ઘણીવાર તમને પારિમાણિક સૂત્ર પણ પૂછી લે છે કે આરસી નું પારિમાણિક સૂત્ર શું થાય, તો આરસી બરાબર ટાઉ એટલે આરસી બરાબર ટાઈમ. ઓકે, ટાઈમ નું પારિમાણિક સૂત્ર એ આરસી. આર ને સી છે હું, આર એટલે અવરોધ અને સી એટલે કેપેસિટર. તો ચાર્જિંગ ઓફ કેપેસિટર is given by Q is equal to Q naught 1 minus e raised to minus t by RC. ઓકે સર, આ તો ખબર પડી ગઈ, પણ જ્યારે દાખલામાં આવશે ત્યારે આમાં કઈ રીતે કરીશું? તો સિમ્પલ છે, જો બાકો Q બરાબર Q નોટ 1 માઇનસ e રેસ ટુ માઇનસ ટી બાય આરસી. આના પ્રશ્નો બહુ ઓછા પૂછાય છે પણ જેઈ વાળાને કદાચ આવી શકે, નેટમાં તો નહીં આવે. તો આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ. Q છેદમાં Q નોટ is equal to 1 minus e minus t by rc. ઓકે, હવે આને શું કરીશું આપણે, આને આ બાજુ લઈ લઈએ. e minus t by rc બરાબર 1 minus q by q નોટ. આ q અને q નોટ ની વેલ્યુ હશે આપણી પાસે. આવું થઈ ગયું. હવે આ જે એક્સપોનેન્શિયલ ટર્મ છે એ સામે જશે એટલે આ શું થઈ જશે ln થઈ જશે. ln આખું આપણે x ધારી લઈએ, ln x. ઓકે, કેમ કે q અને q નોટ તો હશે આપણી પાસે. q નોટ એટલે શરૂઆતનો વીજભાર છે. ln ને સર હવે શું કરવાનું? ln તો અમે ક્યારેય સાંભળ્યું નથી, એટલે સાંભળ્યું હશે પણ આને કઈ રીતે સોલ્વ કરવી? આપણે r અને c નું મૂલ્ય આપેલું હશે ને આપણે ટાઈમ શોધવાનું કીધું હશે. તો ln ને કઈ રીતે કરું? તો ln નું સૂત્ર છે 2.303 log 10 બેઝ x. શું છે x? જ્યારે આપણે આ આખું સોલ્વ કરીએ ને એ આપણું x છે. તો લોગ ટેબલમાં આપણે x ની વેલ્યુ જોવાની, ઇન્ટુ 2.303 કરવાનું. ઓકે, તો મેં જેમ કીધું એ પ્રમાણે કે નીટમાં આટલું બધું નહીં આવી શકે પણ જેઈ માં આવી શકે છે. તો ધીસ ઇઝ કોલ્ડ ચાર્જિંગ ઓફ કેપેસિટર. Q બરાબર Q નોટ 1 minus e raised to minus t by rc. Discharging, if we talk about discharging એટલે કે વિદ્યુતભારનો ઘટાડો, તો Q is equal to Q નોટ e minus t by rc. તો અહીંયા 1 માઇનસ જે છે આ એ નીકળી ગયું, રાઈટ. એ રીતે તમારી રીતે તમે યાદ રાખો. સર આ ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું? અમારે આની તારવણી કરવી છે. ના, એની કાંઈ જરૂર નથી તારવણીની. ઓકે, કેમ કે 1.5 પેજ તારવણીની થશે અને એ બોર્ડમાં પણ નથી ને એ કઈ કામમાં બી નહીં આવે તમારે. વાન્ડેગ્રાફ જનરેટર. વાન્ડેગ્રાફ જનરેટર જેઈ નેટ બંનેમાંથી નીકળી ગયું છે પણ અહીંયા આપેલું છે તો એકવાર ખાલી જોઈ લઈએ. વાન્ડેગ્રાફ જનરેટર પેલા હતું એનસીઆરટી માં કે ચાર્જ ને એક્સેલરેટ કરવા માટે અને પ્રોડ્યુસ હાઈ એક્સેલરેશન વાળા પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગમાં થતું હતું. તો બે અહીંયા સમકેન્દ્રીય ગોળાઓ છે, એના વીજ સ્થિતિમાનનો તફાવત kq 1 by r minus 1 by r1. તો બટ આ કઈ કામનું નથી, આ તમારે ઓમિટેડ છે. બસ આ આપણી લાસ્ટ જે થિયરીની સ્લાઇડ હતી એ છે. પછી આપણે ક્વેશ્ચન્સ કરીએ. એના પહેલા તમે એકવાર આ જોઈ લો.
કોઈને કઈ ઇશ્યુ હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. તમારી પાસે 10 સેકન્ડ છે, એકવાર જોઈ લો કે કયા કયા સૂત્રો તમારે યાદ રાખવાના છે. ઓકે, આગળ કરીએ આપણે. ઓકે, તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે જોડાણ પછીનો વિદ્યુતભાર એટલે એનું સૂત્ર અહીંયા આપેલું છે. એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણવાના છીએ. તો ચાલો ગણીએ. ઓકે, તો અહીંયા પ્રશ્ન છે આપણી પાસે. મેં પીપીટી બનાવી છે તમારા માટે. પ્રશ્ન એવો છે કે કેપેસિટી એન્ડ કનેક્શન ઓફ 5 કેપેસિટર્સ જે આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 અને 5 કેપેસિટર આ રીતે જોડાયેલા છે. તો બધા જ શ્રેણીમાં છે એવું લઈ શકીએ? ના લઈ શકીએ. ઓકે, એ અને બી વચ્ચેનો જે સ્થિતિમાનનો તફાવત છે એ 60 વોલ્ટનો છે. એટલે બે વસ્તુ શોધવાની છે કે એ અને બી વચ્ચેનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ અને બીજું જે છે કે 5 માઇક્રોફેરાડેમાં જે વીજભાર સંગ્રહ થશે. ઠીક છે, આ 5 ક્યાં છે? અહીંયા છે. એ કેટલો થશે? આપણે આ બે વસ્તુ શોધવાની છે. તો પહેલી તો આપણે સી એ બી શોધવું છે. તમે જાતે ટ્રાય કરવા માંગો છો કે હું કરું? પહેલો પ્રશ્ન છે તો આપણે સાથે કરીશું. ઠીક છે, તો આપણને ખબર છે. 1 મિનિટ, હું ચાર્જ કનેક્ટ કરી દઉં. ડિસ્ચાર્જિંગ થઈ ગયું લેપટોપનું. ઓકે, તો આપણને ખબર છે કે અહીંયા એ થી જોડાયેલું છે, અહીંયા બી થી જોડાયેલું છે. જ્યાં સુધી જો રસ્તામાં કઈ નહીં આવે ત્યાં સુધી જે પોટેન્શિયલ છે એ કેટલો રહેશે? બી બી જશે. આ બધે બી બી જશે. એટલે અહીંયા કેપેસિટર આવી ગયું એટલે હવે અહીંયા શું છે? બદલાઈ જશે. કેટલો થઈ જશે? નથી ખબર આપણને. એક્સ લઈ લો. ઓકે, અહીંયા એક્સ લઈ લો. પછી અહીંયાથી એ છે, હવે અહીંયા કેટલો થઈ જશે? નથી ખબર. વાય લઈ લો. અહીંયા કેટલો થઈ જશે? અહીંયા રસ્તામાં કઈ નથી આવતું. એક્સ 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 હતું. આ કેટલો થઈ ગયો? વાય. ખબર પડી ગઈ? હવે આપણે આને સિમ્પ્લિફાય કરવાનું છે. એક્સ વાય ની વચ્ચે 1, એક્સ વાય ની વચ્ચે 2, એક્સ વાય ની વચ્ચે 3. તો એક્સ અને વાય ની વચ્ચે 3 જે છે એ કેપેસિટર આ રીતે થઈ ગયા. 1 2 3. હવે એક્સ અને બી ની વચ્ચે 1 છે. આ બી છે. એક્સ અને બી ની વચ્ચે 1. હવે વાય અને એ ની વચ્ચે 1 છે. આ થઈ ગયું. બધાને ખબર પડી કે કઈ રીતે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે. આ તમને બોર્ડમાં પણ બહુ કામમાં આવશે કે જ્યાં સુધી રસ્તામાં કઈ આવશે નહીં, એટલે કે કેપેસિટર ના હોય કે જ્યારે અવરોધ ના હોય કે ઇન્ડક્ટર ન હોય ત્યાં સુધી એનું સ્થિતિમાન જે છે એ કેવું રહેશે? અચળ રહેશે. ખબર પડી? તો અહીંયા જે રીતે મેં લખ્યું બી બી બી, પછી રસ્તામાં કઈક આવી ગયું તો અહીંયા એક્સ, પછી રસ્તામાં કઈક આવી ગયું તો એક્સ નહીં લખી શકું, તો મારે વાય લખવું પડશે. રાઈટ? પછી રસ્તામાં પાછું કઈક આવી ગયું પણ અહીંયા ઉપર જો ઉપર રસ્તો ખાલી છે. એક્સ 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 એક્સ. ખબર પડે છે? ખબર પડી? જો આટલું આવડી ગયું ને તો પછી તમારે કેપેસિટર છે, અવરોધ છે, ઇન્ડક્ટર છે, પછી પાવર વાળો છે, બલ્બ વાળા છે, આ બધા પ્રશ્નો તમને સોલ્વ થઈ જશે. એકવાર તમને જો આ સર્કિટ ફરીથી સમજાવો. ઓકે, ફરીથી કહું છું તમને, કેમ કે એટલું તમને જો સમજાઈ જશે ને કે કઈ રીતે જે કોમ્પ્લેક્સ સર્કિટ છે એને આપણે સિમ્પ્લિફાય કરી શકીએ છીએ. ઓકે, એકવાર હું કહી દઉં છું ફરીવાર. આપણે જ્યારે આવી સર્કિટ જોઈએ, અહીંયા આગળ પણ આ રીતે સર્કિટ આપેલી છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો આપણને એમ થાય કે કયું સર સિરીઝમાં છે અને કયું પેરેલલમાં છે. એટલે શ્રેણીમાં કયું છે અને સમાંતરમાં કયું છે. જો એકવાર આપણને આ ખબર પડી ગઈ તો આપણે આના સૂત્ર પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ. ઓકે, તો આપણે સિમ્પલ શું યાદ રાખવાનું છે? સિમ્પલ મેં બનાવેલું છે કે જ્યાં સુધી રસ્તામાં કઈ નહીં આવે, રસ્તામાં કઈ નહીં આવે
ત્યાં સુધી જે સ્થિતિમાન છે એ સમાન રહેશે. ઓકે, તો અહીંયા જો આ બી છે, કઈ નથી, ખાલી વાયર જ છે. આ બધા પાસે શું હશે? સ્થિતિમાન બી બી હશે. હવે અહીંયા કેપેસિટર આવી ગયું, રસ્તામાં કઈક આવી ગયું, તો અહીંયા જે છે બી નહીં હોય, અહીંયા જે છે બદલાઈ જશે. તો કેટલું થઈ જશે? તો કેટલું થઈ જશે એ આપણને નથી ખબર, તો આપણે આને એક્સ લઈ લઈએ. હવે અહીંયા આગળ પાછું કેપેસિટર આવી ગયું, તો અહીંયા આપણે એક્સ નહીં લખી શકીએ. ધ્યાનથી જોજો, એમ કે આનાથી તમને અવરોધના પણ સોલ્વ કરી દેશો. કિર્ચોફ વાળા છે એ બી કરી શકશો. અહીંયા કઈ નથી એટલે આ બધું એક્સ જ છે. એક્સ એક્સ અહીંયા એક્સ જ છે. હવે આ એ છે, રસ્તામાં કઈક આવી ગયું એટલે હું અહીંયા એ નહીં લખી શકું. તો અહીંયા મને નથી ખબર શું હશે, તો વાય લખવું પડશે. તો આ વાય થઈ ગયું, આ બી વાય, આ બધું વાય વાય વાય, આ વાય, કેમ કે રસ્તામાં કઈ નથી આવ્યું એટલે આ બી વાય 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 થશે. હવે એક્સ અને વાય ની વચ્ચે એક, એક્સ અને વાય ની વચ્ચે બે, એક્સ અને વાય ની વચ્ચે 3, તો એ 3 આપણે આ રીતે કરી લીધું. હવે એક્સ અને બી ની વચ્ચે 1 છે, એ આપણે કરી લીધું. હવે વાય અને એની વચ્ચે 1 છે, એ આપણે કરી લીધું. આ વાય છે ને. હવે ખબર પડી ગઈ? હવે ખબર પડી ગઈ તો હવે તો ખાલી સરવાળા ને બાદબાકી ને, સોરી બાદબાકી નહીં, ભાગાકાર ને એવું કરવાનું છે. ઠીક છે. EMRS ખેરાડી, હવે ખબર પડી ગઈ બધા સ્ટુડન્ટ ને? હવે સોલ્વ કરી શકશો? ચલો કરીએ જલ્દીથી આપણે. આ ત્રણેય છે એ સમાંતર છે. સમાંતરનું સૂત્ર શું હતું સર? સમાંતરમાં છેદમાં સરવાળો આવતો હતો કે પેલામાં આવતો હતો? ડાયરેક્ટ આવતો હતો? ડાયરેક્ટ આવતો હતો સર, રાઈટ. સમાંતર જ્યારે કેપેસિટર હોય તો ડાયરેક્ટ એનો સરવાળો કરતા હતા. તો આ 10, 5 ને 9 કેટલા થાય? 15 ને 9 એટલે 24. એટલે આ 24 થઈ ગયા. આ કેટલા થયા? આ છે આપણું 12 નું છે. આ જે છે આપણું ક્યાં છે? 8 નું છે, રાઈટ. હા, હવે આ ત્રણેય સિરીઝમાં થઈ ગયા એટલે 1/c, 1/12, 1/24, 1/8. આ બધાનો લસા લેવો પડશે. તો 24, તો 2 + 1 + 3, તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ના છેદમાં 24, 6 ચોખ્ખું 24, 1 ના છેદમાં 4. પણ અહીંયા 1/c છે ને, તો c જે છે એટલે કે આપણો c ઇક્વિવેલન્ટ આ છે, એ કેટલો આવે છે? c ઇક્વિવેલન્ટ આપણો 4 આવે છે. યુનિટ શું છે? માઇક્રોમાં છે બધા, માઇક્રોફેરાડે. ખબર પડી ગઈ બધાને? તો આપણો પહેલો આન્સર આવી ગયો છે. ઓકે, આપણો પહેલો આન્સર આવી ગયો છે. હવે આપણે બીજો આન્સર શોધવાનો છે. તો બીજો આન્સર આપણે આ સૂત્ર આપણે વાપરવું પડશે કે જોડાણ પછીનો વિદ્યુતભાર Q1 બરાબર જેમાં શોધવું છે એ ડિવાઇડ બાય ટોટલ કેપેસિટર ઇન્ટુ Q. તો Q એટલે આપણો શું છે? ટોટલ વીજભાર છે. તો ટોટલ વીજભાર કેટલો થશે સર? તો ટોટલ વીજભારનું આપણું સૂત્ર છે શું છે? Q બરાબર CV. C ઇક્વિવેલન્ટ કેટલો આવ્યું? 4. V કેટલો છે? V અહીંયા આપેલો હતો, કેટલો હતો? 60. હા 60 છે. તો આ કેટલું થઈ ગયું? 6 ચોક 24 એટલે 240 માઇક્રો કુલમ, કેમ કે આ જે માઇક્રો ફેરાડેમાં છે ને એટલે માઇક્રો કુલમ. તો આપણો શું થઈ ગયો? વીજભાર થઈ ગયો. ઓકે, કે પરિપથમાં આટલો વીજભાર હશે. હવે આપણે 5 વાળામાં જોઈએ છે ને, 5 વાળામાં કીધું છે સર, કેમ 5 માં જોઈએ છે? ક્વેશ્ચનમાં આપેલું છે, એ તમને 10 માં પણ કહી શકે, 9 માં પણ કહી શકે. તો 5 માઇક્રોફેરાડેમાં વીજભાર Q5 બરાબર જેમાં જોઈએ છે એ લખવાનું અહીંયા ડિવાઈડ બાય આ ત્રણેય જે સમાંતરમાં છે એનો સરવાળો, એટલે કે 5 + 10 + 9 ઇન્ટુ ટોટલ, એટલે કેટલું થશે? 5 + 10 15 ને 9 24. 24 અને 24 આ કેન્સલ થઈ ગયા એટલે વધ્યું કેટલું? 50 માઇક્રોકુલમ. આવો કઈ ઓપ્શન છે આપણી પાસે? શું જવાબ શું આવ્યો? 4 અને 50. ઓકે, છે આપણી પાસે. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. એકવાર જોઈ લો ધ્યાનથી, પછી આપણે આગળ કરીએ. હજી ઘણા બધા આવા કેપેસિટરના પ્રશ્નો છે, આપણે જોઈશું. પેલા એકવાર સમજી લો.
ક્લિયર છે બધાને? ચેટ બોક્સમાં કે લખી દો કે પછી થમ્સ અપ આપી દો બધા. સુહાની, પછી સુરેશભાઈ, જસપાલ, યમરેશ ખેરાડી, અનિલ, મનોજ, બીજા બી ઘણા બધા સ્ટુડન્ટ છે, પણ મને અહીંયા એટલા જ દેખાય છે આમાં. ઓકે ફાઇન, ચલો આપણે આગળ કરીએ પછી. ઓકે, તો બધા સ્ટુડન્ટ હવે બુક પેન લઈ લેજો, કેમ કે આ કઈ મૂવી તો છે નહીં કે ખાલી જોવાનું જ છે આપણે, હે ને? મૂવી હોય તો ખાલી જોવાનું જ જોઈએ છે, પણ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું સાથે, ત્યારે જ તમને આવડશે. ચાલો જાતે કરવાનું છે. શું કરવાનું છે? સરવાળા ને પછી ગુણાકાર, ભાગાકાર, રાઈટ? બીજું તો કઈ નવું તો કઈ કરવાનું નથી એટલું બધું. તો જોઈએ, 4 કેપેસિટર છે, બધાની જે કેપેસિટી છે એ 3 માઇક્રોફેરાડેની છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. તો આપણે શું શોધવાનું છે? ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર શોધવાનો છે, રાઈટ? આપણી સાથે ઇંગ્લિશ મીડિયમના બી સ્ટુડન્ટ છે, તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ તમે બી અહીંયા જોઈ શકો છો. જો કદાચ હું ગુજરાતીમાં બોલું તમને ખબર ના પડી હોય તો, રાઈટ? આપણે ગુજરાતી છે એટલે મોસ્ટલી બધાને ગુજરાતી તો સમજ પડી જ જતું હોય છે. તો અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો છે. કોનો? CAB વચ્ચેના અસરકારક કેપેસિટન્સનો અને CAC વચ્ચેના અસરકારક કેપેસિટન્સનો. આ ગુણોત્તર શોધવાનો છે. તો તમે ટ્રાય કરવા માંગો છો? જે બધા કેપેસિટર છે એનું મૂલ્ય શું છે? 3 માઇક્રોફેરાડે છે. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ નો ગુણોત્તર અહીંયા માંગેલો છે. તો ચલો હું તમને 2 મિનિટ આપું છું. 2 મિનિટ આપું છું, તમે ટ્રાય કરજો. કેમ કે જ્યાં સુધી તમે તમારું પોતાનું મગજ નહીં ચલાવો ત્યાં સુધી તમને ગ્રીપ નહીં આવે ક્વેશ્ચન સોલ્વ કરવાની. એટલે બધા પાસે પોતાનું મગજ છે જે તમારે યુઝ કરવાનું છે. નવું નથી રાખવાનું, રાઈટ? ગોખવાનું નથી. એકવાર હું જોઈ લઉં પ્રશ્ન શું છે. AB વચ્ચે શોધવાનો છે અને AC વચ્ચે શોધવાનો છે. ઓકે, થઈ જશે. ચલો, તમારી પાસે 1 મિનિટ છે છોકરાઓ. ટ્રાય કરો જલ્દીથી. કરો છો કે પછી હું કરું? ઓકે, ચલો હું બી સાથે કરી દઉં, રાઈટ? આપણે શું શોધવાનું છે? આ A બિંદુ છે અને આ B બિંદુ છે. અહીંયા આકૃતિમાં આપેલું છે, પ્રશ્નમાં આપેલું છે, મેં નથી દર્યું, ઠીક છે? તો A અને B વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ એટલે CAB શોધવાનો છે. તો સર સિમ્પલ છે, આ એક છે 3 આપણો જવાબ છે. ના, આ ખોટું છે. આ રીતે નહીં થાય. ઓકે, તો સર કઈ રીતે થશે? તો જુઓ, A અને B ની વચ્ચે આ કેપેસિટર છે અને A અને B વચ્ચે એક આ પી છે, રાઈટ? તો હવે તમે આ એક ને લેશો 3 ને, આ 3 અને નહીં લો તો એ તો ખોટી વાત કહેવાય ને. એવું તો નહીં ચાલે ને કે આ 3 બિચારા આમના થોડા આપેલા છે, રાઈટ? તમે ખાલી એમ કહી દેશો કે CAB વચ્ચે જે અસરકારક કેપેસિટન્સ છે એ 3 થશે, તો એ ખોટી વાત છે. તો કેટલું થશે? એક તો આપણે ધારી લઈએ કે આ C છે અને આ ત્રણેય શું છે સર? શ્રેણીમાં છે. આ ત્રણેય જો શ્રેણીમાં છે. આપણે એક અહીંયા રસ્તા નથી પડતા, એક જ રસ્તો છે જવાનો પ્રવાહને. તો બધા શું છે? શ્રેણીમાં છે. તો શ્રેણીમાં છે તો એનું સૂત્ર શું હતું સર? ડાયરેક્ટ સરવાળો હતો? નહીં. છેદમાં સરવાળો હતો? યસ સર. C' બરાબર શું હતું? C/n, જ્યારે છેદમાં સરવાળો હોય, અને જ્યારે ડાયરેક્ટ સરવાળો હોય ત્યારે NC. શ્રેણી સમાંતર બની ગયા, રાઈટ? આ જે છે એ શું છે? સમાંતર નો થયો. આ જે છે શ્રેણી નો થયો. તો 3 છે તો C/3, આ 3 નો વહીવટ કરી દીધો આપણે. હવે આ છે અહીંયા C છે, ઓકે? તો આ જે C એટલે કે 3 છે, એની સાથે આ નીચેના જે છે એ શું થયું? સમાંતર થઈ ગયું. સમાંતરમાં તો સર કેપેસિટરમાં ડાયરેક્ટ સરવાળો થાય. યસ સર.
તો પ્લસ સી અને આ ત્રણેય સિરીઝમાં હતા. એ અને બી વચ્ચે આ શું હતા? સિરીઝમાં હતા. તો સી બાય એન પછી પેરેલલ એટલે પ્લસ સી એટલે આ કેટલું થઈ ગયું? 3c c પ્લસ 3c ના છેદમાં 3 એટલે કે 4c ના છેદમાં 3 આ આપણો પેલું CAB આવ્યો. હવે CAC કરવાનો છે. આ બધું પેલા હું સાફ કરી દઉં તો કન્ફ્યુઝ નહીં થઈએ. હવે આપણે A અને C વચ્ચે કરવાનું છે. આ A છે અને આ C છે. તો આપણે B ને ભૂલી જઈએ, ખાલી AC વચ્ચે. તો અહીંયા આ બે છે એ શું છે? શ્રેણીમાં. અહીંયા આ બે છે એ શ્રેણીમાં છે. તો આ શ્રેણીમાં છે એટલે આ C બાય n, શ્રેણીનું આ સૂત્ર છે સર. આ C બાય n એટલે C બાય 2. અહીંયા પણ C બાય 2. હવે આ બંને શ્રેણી અને શ્રેણી સોલ્વ કર્યા. હવે આ શું થઈ ગયું? બંને સમાંતર થઈ એકબીજાને. એટલે કે C બાય 2 વત્તા C બાય 2 સમાંતરનું સૂત્ર એટલે C. ખબર પડી ગઈ? હવે આપણે શું કરવાનું છે? CAB ના છેદમાં CAC નું મૂલ્ય મૂક્યું. AB કેટલું આવ્યું? 4C બાય 3 અને આ કેટલું આવી ગયું? CAC C. તો C ને કેન્સલ કરી દઈએ તો 4 ના છેદમાં 3 એવો છે જવાબ? હા છે. તો આપણો સાચો જવાબ છે. ખબર પડી ગઈ બધાને? ક્લિયર છે બધાને? કોઈને કાંઈ કન્ફ્યુઝન છે? પેલા એમ થતું હતું કે A અને B વચ્ચે એક છે તો એ એક જ આવી ગયું. A અને C વચ્ચે બે છે તો એ બે 2C થઈ ગયું. C અને 2C પણ એ રીતે નથી કરવાનું આપણે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. ચલો હવે આગળનો પ્રશ્ન તો કરવાનો જ છે. આ ના થયો કઈ વાંધો નહીં. ટ્રાય કરવાનું છે. ટ્રાય એન્ડ ટ્રાય. ઓકે, એન્ડ યુ વિલ બી સક્સીડ. એવું કઈ કોટ મેં વાંચ્યું હતું. ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન A એન્ડ B. A અને B ક્યાં છે સર? અહીંયા છે. મેં તમને શું કીધું? રસ્તામાં જ્યાં સુધી કઈ નહીં આવે ત્યાં સુધી સ્થિતિમાન શું રહેવાનું? સમાન. તો અહીંયા A, અહીંયા A ના, આ બધા રસ્તામાં કઈક આવી ગયું ને. આ B. ઓકે, આને સિમ્પ્લિફાય કરીએ. જો અહીંયા વચ્ચે કઈ ના હોત ને, આ વચ્ચે ન હોત તો અહીંયા A આવી જત ને. તો આ A અને આ A, તો આ બધું શું થઈ જાય? શોર્ટ સર્કિટ થઈ જાય. જો બંને અહીંયા A હોત ને તો આ ત્રણેય શોર્ટ સર્કિટ થઈ જાય એટલે કે આનો પેલો ઇક્વિવેલન્ટ 0 જ થઈ જાય. પણ અહીંયા સ્થિતિમાન B આવ્યું એટલે આપણે શોર્ટ સર્કિટ નહીં થાય. ઓકે, તો જોઈએ. નહીં જોઈએ એટલે તમે કરો તો ચાલો ટ્રાય કરો તો એકવાર શું ઓપ્શન આવવો જોઈએ. ચલો જલ્દી, ટાઈમ પૂરો થવા આવે છે એટલે જલ્દી કરો. નેક્સ્ટ ટાઈમ આપણે આના બીજા બી ક્વેશ્ચન કરીશું અને થોડુંક વિદ્યુત પ્રવાહ વિશે બી આપણે ડિસ્કશન કરીશું જે NCERT માં નથી. તમે ચેટ બોક્સમાં આન્સર આપી શકો છો. જોઈએ તો આ જોઈએ. A અને B વચ્ચે આ ત્રણેય શું થઈ ગયા? સિરીઝમાં થઈ ગયા ને. સિરીઝમાં એટલે C બાય n એટલે C બાય 3 થઈ ગયું. A અને B વચ્ચે એક આ છે, આ A છે અને આ B છે. એની વચ્ચે ત્રણ સિરીઝમાં હતા, એને આપણે સોલ્વ કર્યું તો C બાય 3 આવ્યા. બીજું A અને B વચ્ચે એક કેટલાનું છે? C નું છે. તો C બાય 3 પ્લસ C એ પેરેલલમાં છે. પેરેલલ એટલે સમાંતર છે. તો આ C પ્લસ 3C ના છેદમાં 3 is equal to 4C by 3. So this is given in option number 4. Option 4 is the right answer here. Okay, clear? જોઈ લો જલ્દીથી એકવાર. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે છૂટા પડીશું. પછી તમે જાતે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરજો.
હવે કેપેસિટરની જે પ્લેટ છે એ ઘણીવાર આ રીતે પણ આપેલી હોય છે. અત્યાર સુધી જે આપણે પેલું ડિસ્કસ કરતા હતા એ રીતે પણ આપેલી હોય છે અને આ રીતે પણ આપેલી હોય છે. તો આમાં તો પેલા આપણે નક્કી કરવું પડે કે કેટલા કેપેસિટર છે અને કઈ રીતે જોડાયેલા છે, સમાંતરમાં છે કે પછી શ્રેણીમાં છે, એ બધું આપણે નક્કી કરવું પડે. તો જોઈએ, 4 metallic plate, each surface area A are placed at distance D. Two plates are connected to a point P અને Q. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ, એટલે કે સી ફાઇન્ડ કરવાનું છે અહીંયા. ઓકે, કે સી કેટલું થશે અહીંયા. તો જોઈએ આપણે કે આ પી છે અને આ ક્યુ છે. હવે પી અને ક્યુ વચ્ચે એક અહીંયા બને છે કેપેસિટર, એક અહીંયા બને છે. આ ક્યુ અને ક્યુ આ તો સમાન પ્લેટ છે. ઓકે, એટલે એ આપણે નહીં ગણીએ. તો એક અહીંયા બન્યું, એક અહીંયા બન્યું. આપણને ખબર છે સર કે બે પ્લેટ આપણે જરૂર પડે કેપેસિટર બનાવવા માટે, રાઈટ? તો આ એક, આ બે. તો આ બે કેવા બન્યા? સમાંતર કે શ્રેણીમાં? સમાંતર. તો સમાંતરમાં સૂત્ર શું થાય આપણું? સમાંતરમાં આપણને ખબર છે કે આપણે ડાયરેક્ટ સરવાળો કરીએ છીએ, એટલે C1 + C2, એટલે અહીંયા 2C થઈ ગયું, કેમ કે આ બંને શું છે? C છે, રાઈટ? તો 2C એટલે સમાંતર પ્લેટ છે, તો એનું આપણું સૂત્ર છે ε0 A/d. સમાંતર પ્લેટ નો આપણે આગળ જોયું હતું ને, 2ε0 A/d. આપણે ઓપ્શન નંબર 3 સાચો જવાબ છે. ખબર પડી બધાને? આની બદલે પ્લેટ આ રીતે પણ હોય, આ રીતે અલગ અલગ કોમ્બિનેશન કરીને પણ આપી શકે છે. પણ આપણે શું યાદ રાખવાનું છે? બે કેપેસિટરની પ્લેટ વચ્ચે એક કેપેસિટર બને છે. ઠીક છે? તો આ ચેપ્ટરના જે આપણે સૂત્રો ભણેલા છે, વધારે રિવિઝન કરજો, આના ક્વેશ્ચન્સ વધારે ડિસ્કસ કરજો, સોલ્વ કરજો આ ટાઈપના, તો વધારે ખબર પડે કે કયા ટાઈપના ફેરવીને વેરિએશન વાળા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આજ માટે આટલું જ. આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યારે આપણે વધારે બીજા પ્રશ્ન સોલ્વ કરીશું. ઠીક છે? સો બાય બાય એવરીવન. બાય બાય એવરીવન. પ્રેક્ટિસ કરવાની છે ક્વેશ્ચન્સની. ઠીક છે?
લ્યા સોપડું કાઢીને બહવા કીધું ત્યાં માઇક ચાલુ કર માઇક ચાલુ કર માઇક ચાલુ કર માઇક ચાલુ કર એમ કે માઇક ચાલુ કર માઇક ચાલુ કર સારું ચાલ